નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું દુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે 60+ વેરાયટી છે. 60 અલગ અલગ પ્રકારની કપાસની વેરાયટી છે. નાના ઝીંડવાવાળી, મોટા ઝીંડવાવાળી, મધ્યમ ઝીંડવાવાળી, ત્યારબાદ વહેલી પાકતી જાત, મધ્યમ પાકતી જાત અને મોડી પાકતી જાત, આવી ઘણી બધી વેરાયટીઓમાંથી આજે આપણે 10 એવી વેરાયટી કે એવી જાતો વિશે ચર્ચા કરવાની છે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે, ભૂરાનર વાળું હોય અને રૂવાટી વાળું પાંદ હોય, અને ખેડૂતની ભાષામાં એમ કે જે ભૂરાનર વાળું હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાતો કઈ છે ધુડાભાઈ? તો આજે ખેડૂત મિત્રો આપણે 60 વેરાયટીમાંથી એવી 10 વેરાયટી વિશે ચર્ચા કરીશું જે ભૂરાનર વાળું હોય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવું હોય, દવાનો ખર્ચો જેમાં ખૂબ જ ઓછો કરવો પડતો હોય, થ્રિપ્સ કે રોગ જીવાત ઓછું લાગે, એવી આપણે ટોપ 10 જાતો વિશે ચર્ચા કરીશું. તો એમાં સર્વપ્રથમ આવે છે ગોલ્ડ કિંગ નું અલગાર. તો ખેડૂત મિત્રો, અલગારને ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અલગાર 55 પણ કહે છે. અલગાર એ ભૂરાનર વાળું છે અને તમારે રોગ જીવાત ખૂબ જ ઓછા લાગે છે અલગારમાં. ત્યારબાદ પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને એની વેરાયટી ઘણી બધી દુશાલા છે, મિથિલા છે, લિનોરા છે, અલગાર છે અને સિપ્રા છે. એ બધામાં જે અલગાર છે એ ભૂરાનર વાળું છે અને જેનું બનાવટ કરી છે ગોલ્ડ કિંગ કંપનીના એમડી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલે, જ્યાં વેરાયટી બનાવી છે ખરેખર નંબર 1 ઉપર ગણી શકાય, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે અને ખેડૂતના પૈસા બચાવે એવી જાત છે અલગાર. ત્યારબાદ આવે છે શ્રી નુજોવડું શેઠનું શ્રી, 50 વર્ષ જૂની કંપની છે, ઉતાવળું બિયારણ છે નુજોવડું શેઠનું શ્રી અને ભૂરાનર વાળું છે. એવું કહી શકાય કે રવિ ફસલ ચાહીએ તો શ્રી કપાસ લગાવીએ. તો જો તમારે ખેડૂત મિત્રો બીજો પાક કરવો હોય અને દિવાળી પછી અને ઉતાવળા બિયારણની શોધમાં હોય તો આ ભૂરાનર વાળું તમે શ્રી બિયારણની પણ પસંદગી કરી શકો છો. રોગ જીવાત ઓછું લાગે છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને દિવાળીએ નીકળી જતું હોવાના કારણે ગુલાબી ઈયળના પણ પ્રશ્નો ઓછા આવે છે. આ ઉપરાંત આ વેરાયટીની ખાસિયત બીજી એક છે કે એમાં તમારે વિણાટ ખૂબ જ સરસ છે, એટલે મજૂરોની જો પ્રથમ પસંદગી બન્યું હોય તો એ શ્રી કપાસ બિયારણ છે. ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપર જૂની અને જાણીતી કંપની ટાયર વખતની JK 9501 9501. આ બિયારણ કંઈક યુનિક પ્રકારનું કે અલગ જ પ્રકારનું બિયારણ છે જે JK કંપની બનાવે છે. સૌથી જૂની અને જાણીતી કંપની ગણાય JK. ગાઢા પાસા વાળા એમાં જૂની કંપનીનું બિયારણ છે. આની ખાસિયતો વિશે વાત કરવી તો આ 9501 માં ફાલ એવો બેસે છે જે રીતે આપણે તલમાં બહઢા બેઠા હોય એ રીતે ઝીંડવા આવે છે. એકદમ છકડી મોઢે ઝીંડવું બેસતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ 9501 આવ્યું, 9501 આવ્યું અને ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. આ ઉપરાંત પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને ચૂસ્યા જીવાત ઓછી લાગે છે, ખીલામૂળ વાળી જાત છે. આ ઉપરાંત તમારે વિણાટ એકદમ સરળ છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા આવે છે. તલમાં બહઢા બેઠા હોય એવું અલગ જ પ્રકારના ઝીંડવાની બેઠક બેસતું હોય તો એ JK નું 9501 છે. ત્યારબાદ આવે છે કર્તવ્યનું 2 in 1. જેવા નામ એવા જેના ગુણ છે. કર્તવ્ય 2 in 1, પિયત અને બિન પિયત બંનેમાં ચાલતી, ભૂરાનર વાળી, છોડની ઊંચાઈ લગભગ 5.5 થી 6 કે 7 ફૂટ સુધીનો છોડો થાય છે. રોગ જીવાત ખૂબ જ ઓછી લાગે છે. ઊંડા મૂળ વાળું છે, વિણાટ એકદમ સરળ છે અને ગુલાબી ઈયળ સામે પ્રતિકારક જાત છે અને ફાલ લેવાની ક્ષમતા પણ એની સારામાં સારી છે. એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કર્તવ્યનું 2 in 1 ને પણ પસંદગી કરે છે. જેવા નામ એવા જેના ગુણ છે. જે વેરાયટીનું નામ છે 2 in 1, એટલે બધામાં ચાલે. ભારે જમીનમાં હાલે, હળવી જમીનમાં હાલે, પિયતમાં હાલે, બિન પિયતમાં હાલે. રોગ જેવા ઓછા લાગે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી એવી જાત હોય તો 2 in 1 છે. ત્યારબાદ આવે છે યુનાઇટેડનું ત્રિશુલ 551. જે યુનાઇટેડ સ્ટેટ્સનું આવે છે ત્રિશુલ 551. ત્રિશુલ પણ ભૂરાનર વાળું છે, રોગ જીવાત ઓછું લાગે છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. આ ઉપરાંત દવાનો ખર્ચો ખૂબ જ આ વેરાયટીમાં ઓછો કરવો પડે છે, એટલે જ ઘણા બધા ખેડૂત મિત્રો ત્રિશુલની પણ પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે પ્રાંસી સીડ્સનું વિસ્ફોટ બિયારણ વિશે વાત કરીએ તો એકદમ ટૂંકી ઘડીએ ઝીંડવું બેસે છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. છોડની ઊંચાઈ પણ સારામાં સારી થાય છે અને એકદમ ટૂંકી ઘડીએ ફાલ બેસતો હોવાના કારણે ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી છે. જે ખેડૂત મિત્ર એકવાર વિસ્ફોટની પસંદગી કરે, વારંવાર વિસ્ફોટ બિયારણની પસંદગી કરે છે, જે પ્રાંચી સીડ્સનું આવે છે વિસ્ફોટ બિયારણ. ત્યારબાદ આવે છે કોહિનૂર સીડ્સનું તડાખા. કપાસના જંગલનો રાજા કેવો હોય તો આને કહી શકાય. 2200+ વેરાયટીમાં નંબર 1 વેરાયટી હોય તો એ છે કોહિનૂર સીડ્સનું તડાખા. 207 BG2 એવું નામ આપવામાં આવ્યું છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. છોડની ઊંચાઈ પણ સારામાં સારી થાય છે અને ખેડૂત મિત્રોની જો પ્રથમ પસંદગી બન્યું હોય તો તડાખા છે, જે 2200+ વેરાયટી છે
એમાં ઘણા બધા ખેડૂત મિત્રો તડાખા બિયારણની પસંદગી કરે છે અને આગળના વર્ષે તડાખા બિયારણ મળતું પણ નહોતું, એટલી બધી ડિમાન્ડ હતી અને ખેડૂત મિત્રો કે ભાઈ અમને તડાખા આપો. આ બિયારણની ખાસિયતો તો કે ખૂબ જ ઊંડા મૂળ છે, રોગ જીવાત ઓછું લાગે છે, મજબૂત અને ખીલા મૂળ વાળી જાત છે, મધ્યમથી મોટા ઝીંડવા છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને વીણવામાં ખૂબ જ સરળ હોવાના કારણે તડાકા બિયારણની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે વિશ્વાસ સીડનું મહામુનિ. વાવશે વિશ્વાસ, લણશે વિશ્વાસ એવું કંપનીનું સ્લોગન છે. ઘણા બધા ખેડૂત મિત્રો મહામુનિ બિયારણની પણ પસંદગી કરે છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે મહામુનિ સુપર BG2, એની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. ત્યારબાદ 9મા નંબર ઉપર આવે છે રોયલ સીડ્સનું જયભેરી. જયભેરી વિશે વાત કરીએ તો રોયલ સીડ્સનું આવે છે પિયત બિન પિયત બંનેમાં ચાલે છે, મધ્યમથી મોટું ઝીંડવું છે, વિણાટ એકદમ સરળ છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવું અને વારંવાર ઉત્પાદનની કેપેસિટી ધરાવતી જાત હોય તો એ જયભેરી છે. વીણવામાં એકદમ સરળ છે. અહીંયા એના લક્ષણો જોઈ શકાય છે. જયભેરી BG2 કે પિયત બિન પિયત બંનેમાં ચાલે, ચૂસ્યા જીવાત ઓછી લાગે, મજબૂત તથા ખીલા મૂળ વાળી જાત છે, મધ્યમથી મોટા ઝીંડવા વાળી જાત છે, ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે, વીણવામાં ખૂબ જ સરળ છે અને વધારે ફળાવ ડાળીઓ આવવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો જયભેરીની પણ પસંદગી કરે છે. અને અત્યારે છેલ્લે અને લાસ્ટ સૌથી જૂનું અને જાણીતું એ અજીત 111 ભૂરા નર વાળું અને સૌથી બેસ્ટ. જો કે અજીતની બધી જ વેરાયટી ભૂરા નર વાળી આવે છે, 11, 111, 155, 5 નંબર ઘણી બધી વેરાયટી ભૂરા નર વાળી આવે છે. અજીતની ખાસિયત છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાતો બનાવવામાં નંબર 1 હોય તો અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. અને એમાં 111 બિયારણ એ હુકમના 3 એકા સમાન ગણાય. હુકમના 3 એકા એટલે એકવાર જુગારમાં 3 એકા આવે ને બિયારણ એને કોઈ પાછું ના પાડે કે એમ. એક વખત જો તમે અજીતનું 111 બિયારણ ખેડૂત મિત્રો વાવ્યું હોય તો તમને કોઈ પાછા પાડીએ કે નહીં. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે, ઉપરાંત લસકા માટે ઝીંડવું બેસે છે અને દવાનો ખૂબ જ ઓછો ખર્ચો કરવો પડતો હોય તો અજીત 111માં છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોના પૈસા બચાવતું હોય તો અજીત 111 વેરાયટી છે. તો ખેડૂત મિત્રો અત્યારે જે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે જે ટોપ 10 બિયારણની વાત કરી છે, આ બધી જ વેરાયટીઓ ભૂરા નર વાળી છે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાતો વિશે ચર્ચા કરી છે. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સાચો અને સારો લાગે અને કપાસની ખેતી કરતા હોય એવા સારા બીજા ખેડૂત મિત્રોને મોકલી આપો, જેથી કરીને એમને પણ આ વેરાયટીની પસંદગીમાં અથવા તો કપાસ બિયારણની પસંદગીમાં ઘણો બધો ફાયદો થાય. હવે પછી આપણે બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.